માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું પીકુ રેસીપીમાં। તો આજે આપણે દાળિયામાંથી મીઠાઈ બનાવવાના છીએ। તો આજે આપણે દાળિયામાંથી મીઠાઈ બનાવવાના છીએ। તો તેના માટે આ એક વાટકી ભરીને દાળિયા લીધેલા છે અને તેના સામે અડધી વાટકી ભરીને શેકેલા ચણા લીધેલા છે અને એક વાટકી ખાંડ લીધી છે અને આ એક વાટકીમાં થોડો ઓછો એવો મિલ્ક પાવડર લીધેલો છે। તો હવે આપણે સૌથી પહેલાં ખાંડ લઈશું। ખાંડને આપણે મિક્સર જારમાં એડ કરીશું। 3 થી 4 ઇલાયચી લીધી છે, તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું। આ 6 થી 7 જેટલા આખા કાજુ લીધેલા છે, તેને પણ મિક્સર જારમાં એડ કરીશું અને આને આપણે પીસી લઈશું। તો ખાંડ પીસાઈ ગઈ છે, હવે આપણે તેને ચાળવાની છે, તેને આપણે હવે ચાળી લઈશું। ચાળી લેવાનું છે। ઇલાયચીના કાજુના કોઈ કણ રહી ગયા હોય એટલા માટે આપણે ચાળી લેવાનું છે। તો આ ખાંડને આપણે ચાળી લીધી છે, હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું અને આપણે આ ફરી પાછા મિક્સર જારમાં દાળિયા લઈ લઈશું અને આ અડધી વાટકી જેટલા ચણા લીધેલા છે, તેને પણ આપણે પીસી લઈશું। તો આપણે દાળિયાને પણ પીસી લીધા છે, હવે દાળિયાને પણ આપણે ચાળી લઈશું। થોડા કરીને આપણે ચાળી લઈશું। તમારે એકલા દાળિયા લેવા હોય તો તે પણ લઈ શકો છો અને એકલા શેકેલા ચણામાંથી બનાવવું હોય તો તે પણ લઈ શકો છો। થોડાક આવા દાળિયા રહી જાય છે એટલા માટે આને ચાળવું જરૂરી છે। હવે આને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં મિલ્ક પાવડર લઈશું। મિલ્ક પાવડર લઈને મિક્સ કરી લઈશું। આ મીઠાઈને આપણે ગેસ વગર જ બનાવવાના છીએ, ખૂબ જ ઝડપથી બની જાય છે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો આવી રીતના તમે મીઠાઈ આસાનીથી ઘરે બનાવી શકો છો। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। 3 ચમચી લીધું છે, પછી આપણે જોઈએ તો આપણે 1 ચમચી જેટલું વધારે લઈશું। મિક્સ કરી લઈએ આપણે। પછી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। હવે આપણે થોડું દૂધ એડ કરીને આનો લોટ બાંધવાનો છે। થોડું એવું દૂધ એડ કરવાનું છે, નહીંતર આપણો લોટ ઢીલો થઈ જશે। ઢીલો ન થાય તેના માટે થોડું દૂધ એડ કરીને લોટ બાંધી લેવાનો છે। ઓછા ખર્ચામાં આપણે આવી રીતના ઘરે મીઠાઈ આસાનીથી બનાવી શકીએ છીએ। એક સાથે દૂધ નથી એડ કરવાનું, થોડું દૂધ એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે। લોટ બાંધવામાં આપણે 4 ચમચી જેટલા દૂધની જરૂર પડી છે। લોટ બંધાઈ ગયો છે, લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેને આ પાટલા ઉપર લઈ લેવાનું છે। આવી રીતના થોડું દબાવી દઈશું।
આપણે બને તેમ ચોરસ બનાવી લઈશું. સાઈડમાંથી થોડું દબાવીને સ્ક્વેર શેપ આપી દઈશું. આવી રીતના ઉપરથી થોડા આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ મૂકી છે. તેને આપણે વણી લઈશું. એટલે લઈશું એટલે જ્યાં કાજુ બદામની કતરણ મૂકી છે તે અંદર દબાઈ જાય. હવે આપણે તેના કાપા પાડી લઈશું. તમારે જેવી રીતના કટિંગ કરવું હોય તેવી રીતના કરી શકો છો. આપણે અહીંયા ચોરસ કટિંગ કરી રહ્યા છીએ. તો આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સરસ આપણી મીઠાઈ બની છે. આવી રીતના તમે ઘરે આસાનીથી મીઠાઈ બનાવી શકો છો. આવી રીતના તમે પણ ખૂબ જ આસાનીથી ઘરે મીઠાઈ બનાવી શકો છો. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે આપણી દાળિયામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી મીઠાઈ. તમે પણ આવી મીઠાઈ ઘરે આસાનીથી બનાવી શકો છો. અત્યારે તહેવારની સિઝન ચાલી રહી છે.